હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. આપણી જો સરસ મજાની સવાર થઈ ગઈ છે. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. આપણે આજે નાસ્તામાં બનાવી લીધી છે જો સરસ મજાની ગરમ ગરમ ચા બને છે અને અહીંયા મેથીનો લોટ બાંધી લીધો છે. તો હવે ચા બની જાય પછી આપણે જયુને એને ઉઠાડી, કારણ કે રાતે કાલે જયું બહાર ગયા હતા તો રાતે આવ્યા હતા મોડા, એટલે હજી સૂતા છે, કઈ ઉઠ્યા નથી. મેં કીધું ભલે થોડી વાર સૂતા, પછી બધું બની જાય પછી ઉઠાડું. ચા તો બની જાય પછી પરોઠા તો ગરમ હોય તો જ ભાવે, ઠંડા ન મજા આવે. ચા બની જાય પછી હું જઈને એને ઉઠાડું, ત્યાં સુધી થોડી વાર ભલે સૂતા. તો ચાલો હવે હું તમને આગળ પછી બતાવીશ. જો મિત્રો સવારમાં ઉઠી ગયા, એકદમ મસ્ત મજાનો નાસ્તો કર્યો. મેથીનો રોટલી કેવાય, મેથીના પરોઠા, મેથીના થેપલા, પરોઠા, રોટલા. ગામડા વાળા રોટલા કે બીજું કઈ ન થેપલા બેપલા આપણે ન ભાવે. કાચી તને ભાવે તો સીટી નહીં. હા તો પછી હાલો હાલો મિત્રો, હવે નાસ્તો કરી લઈએ આપણે. હાલો બધા નાસ્તો કરવા છે. થેપલા બનાવ્યા, મેથીના થેપલા, પરોઠા કયો થેપલા કયો બધું કહેવાય. અમે તો મસ્ત મજાના બનાવ્યા. મેથી આવી છે, ચા મેથીના પરોઠા થેપલા એ બનાવો છે. અમે નાસ્તો કરવા બેસી જાય. કા હાલો નાસ્તો કરવા બધા. તમારે બધા નાસ્તો કરવો હોય તો આવી જઈજો. કા જો હું તો આજે આ લઈ આવી છું. જો આવી સિંગો, આ શેનું ઝાડવું કેવાય, શું કેવાય ને બધા કોમેન્ટ કરજો. અમે પછી તમને કેવું કા શું છે. અને જો આ મસ્ત હું જ મેં જ નાખ્યા, પણ આ હું નાખ્યું છે ને આ ઉગી ગયું. જો આ શું કેવાય એ અમને નથી ખબર, ભૂલી ગયા. કઈક બી લઈ આવી હતી ને તો એ નાખ્યા. હવે જો આ વાવી દઈ. જો આ કેવું થાય છે. આમાં વેલ, આમાં અધર સડશે અને ફૂલ આવે છે. આપડે વાવી દઈએ કેવું થાય છે, પછી તમને અમે કેવું. અને તમે કોમેન્ટ કરજો તમને ખબર હોય. જો આવી રીતની એની સિંગ આવે અને એમાં એ બી નીકળે એ વાવવાના. તમે કોમેન્ટ કરજો આ શું ઝાડવું કેવાય. અમને અમે પછી તમને કેવું. અમને તો ખબર પડી ગઈ છે હવે શું કેવાય. બરોબર, આપણે વાવતા હોય એટલે આપણને ખબર જ હોય. આપણને નથી ખબર, એને કીધું ખોટું ક્યાં કેવું. કારણ શું કેવાય એટલે આપણને ખબર પડી ગઈ. બતાવો બી એકદમ જોઈ લે. આવા બી જોઈ લે. આને શું કેવાય ને આ સિંગ આવે હોય એમાં સિંગ મેં ફોલીને તો આવા એમાં બી નીકળ્યા. આ વા નાખવું છે એટલે આમ સડ. હા ગોરમ નાખવીશ, સમજી એટલે આમ સડાવીશ. મારે ઈન ગા કરે મસ્ત હતી. પાણી નાખવું પડે થોડું. આપણો બ્લોગ ચાલુ કર્યો લાગે છે કા ટીવી માં. જો અમારો બ્લોગ ચાલુ કર્યો જો ટીવી માં જોઈજો બધું. તમે બધા ટીવી માં જોઈજો. કા સરસ જો દહીણું કરવાનું છે. દહીણું દરવાનું છે ઘંટીમાં. દહીણા બહીણા દરી નાખી આજ. બરોબર. અમારે આવી ગયો જો જયું. હાલો નાવા જાવ. નાઈ લ્યો હાલો. નાઈ ધોઈને તૈયાર થઈ જાવ. તો મિત્રો ખબર પડી ગઈ મસ્ત મજાની. મમ્મી કહું એમાં કરે. આપડે દહીં કરીને તો ઘઉં તો ભરતા જ હોય. અને આ બધું નાખ્યું હોય પાણી. આપડે તો ઘરે જ દરીએ કામ. મસ્ત મજાના ઘઉં સાફ કરી નાખ્યા. જો મેડમ અત્યારે વાસણ કરે. હા મેડમ વાસણ થઈ ગયા. વાસણ થઈ ગયા. આપડું ગરમ પાણી મૂકી દીધું હતું.
પાણી ગરમ થઈ ગયા. જો મસ્ત મજાના ગુલાબ આવ્યા. કાઈ નો ઘટે જો ગુલાબમાં બધા છોડવા થઈ ગયા મસ્ત મજાના. હાલો અને આપણે હવે જઈએ નાવા. નાઈ લઈએ પછી જઈએ કામ ધંધે. આજ મોડું થઈ ગયું ઉઠવામાં. અમદાવાદ ગયો તો ને એટલે મોડો આવ્યો હતો તો પછી નીંદર ઉડી નહીં હજી તો ઉડી હે. સારું હાલો હવે નાઈ લઈએ. જા જયું આવીને જો સીતાફળ કેવડા કેવડા લઈએ જો તો ખરા. હાજો એક ખાઈ નો ખૂટે. ખાઈ લીધા પછી નો ખાધું હોય તો વળી પતી જાય. અને સફરજન લેતો આવ્યો જો ને કેળા આ બધું ફ્રૂટ લઈને આવ્યો કે ચાલ્યો ખાવા માંડો કે થાકી ગયો છે ને બહાર થી આવ્યો ને એટલે આજ રાતે બહુ મોડો આવ્યો તો થાકી ગયો. ત્યાં સીતાફળ લેતો આવ્યો જો સફરજન તો બહુ આવ્યા કેળા કે ઓછા જ લઈ જાય કેળા એક વાર ખાવાના અને બીજી વાર તો બગડી જાય કેળા રહેતા જ ન થારા કેવા આવ્યો છે કઈ ખબર નથી પડતી દવા વાળા આવે છે રામજાણ દવા જ ઝાડતા હોય છે મારા રોયા બધું દવા વાળું ખાધા જ રાખી છે આપણે શાકભાજી ને બધું. સફરજન કેવા જોઈ કોમેન્ટ કરજો. સફરજન હું સીતાફળ જો આમ જો તો એવડા મોટા મોટા સીતાફળ કેવા કોમેન્ટ કરો બધા કા બહુ મસ્ત આવ્યો. હા રાંધવાનું ચાલુ કરો હાલો. જયુંને લાગી ગઈ છે ભૂખ અને જો મેં રસોઈ બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે. અત્યારે બનાવી છે બિરયાની. તો જોઈએ મેં આખા મસાલા પણ નાખી દીધા છે વઘાર કરવા મૂકી દીધો છે ને અહીંયા બધું મેં સુધારી લીધું છે ને અહીંયા ટીસી પણ લીધું છે. તો ચાલો હવે હું બિરયાની વઘારી નાખું. હાલો જો બધા બપોરા કરવા જો બિરયાની પાપડ ને ડુંગળી ઠંડી ઠંડી છાશ ને જાત તો બધા બપોરા કરવા જો બેઠા છે હારે આજ બધા કરે છે બધા ભેગા બેઠા કા બપોરા કરવા. હાલો તમારે બધા બપોરા કરવા હોય કા આવો બધા બપોરા કરો. હા મારે ન જાવ પણ આ બાટલો ભરવાનો છે ને પાછું આ પંખો ખરાબ થઈ ગયો છે કે દેતા આવી આ બધું લઈને બેહાય તો નહીં બાટલો ભર્યો ભરાવો હોય નકર હાલે વળી. હાલ તુંય બેહી જાય તું આગળ બેહી જાય જાય. હાલો આવી ગયો થાય છે મિત્રો બાટલો ભરીને આવતા રહ્યા. જો ભાવનગરી ગાંઠિયા લઈ આવ્યા પછી આ ચંપાકલી લાડવા અને સોન પાપડી નાસ્તો લેતા આવ્યા બધોય. અમારા હાથે લાડવા બહુ પ્રખ્યાત છે કા જીવરાજભાઈ ને કામ જીવરાજભાઈ ના બહુ મીઠો લાવ આપણે ખાધા જ રાખે કા મોઢું નો પાન. મોટું નો બન. હાલો નાસ્તો કરી લે કામ. હાલો કરજે બેહી જા. જો સાંજના વાગી ગયા 6. મમ્મી કે હાલો બારે બેહીએ. મમ્મી જઈએ બેવા ભાઈ રોજ નો રૂટીન હો ભાઈ બેવા. તો એક્ટિવા ઉપાડ્યું શેઠે તે મૂકી સાઈડમાં. હા ફાવી ગયું મમ્મી ને એક્ટિવા ફાવી ગયું. જો સીલો ના કઈક લગભગ યાદ કોકની આવી રોવા બેઠી. કેમ રો સીલો ડુંગળી સુધારો રોમાં જાને રહી જા. ગોંડલ જવું છે ગોંડલ જવું હે ગોળ જાવ હોય તો ક્યારે લઈ જાવ. રસોઈ ચાલુ થઈ ગઈ. શેનું શાક બનાવશે? ચોરા પેલા ચોરા એમ ને? હાથ નોકરી હોય એટલે હા એમ જ છે જાણે રોતી. ચોરાનું શાક હે બાજરાના રોટલા બરોબર ને છે. હાલો હવે આગળ રેસીપી બતાડી દઈશ બરોબર છે.
તો ચાલો હવે આપણે ચોરાનું શાક બનાવી નાખીએ. જોઈ લો અહીંયા ચોરા પણ બફાઈને થઈ ગયા છે તૈયાર. ને અહીંયા મેં લઈ લીધું છે ટમેટો, લીલી હળદર, મરચું, આદુ અને લસણ પણ ફોલીને રાખી દીધું છે. તો હવે આપણે આદુ, લસણ ને લીલી હળદરની સરસ મજાની પેસ્ટ બનાવી નાખીએ અને પછી શાક વઘારીએ. ચોરા પણ આપણે બાફવા મૂક્યા હતા, સરસ મજાના બફાઈને તૈયાર થઈ ગયા છે. જોઈ લો અહીંયા ચોરા પણ સરસ મજાના બફાઈને તૈયાર થઈ ગયા છે. અહીંયા ટમેટું ને મરચું ને બધું મેં સુધારી લીધું છે. અહીંયા આખા મસાલા લઈ લીધા છે અને આમાં સરસ રીતે આદુ અને લસણ અને લીલી હળદર સરસ રીતે આપણે પીસી નાખી છે. તો ચાલો હું શાક વઘારી નાખું. અહીંયા કુકર પણ મેં રાખી દીધું છે. હવે તેલ મૂકીશ, પછી એમાં તેલ ગરમ થઈ જાય પછી આખા મસાલા નાખી દઈશ ને પછી સરસ મજાનો વઘાર કરી નાખીશ. તો ચાલો તમે બ્લોગ આગળ જોતા રહેજો. જો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ ટમેટો અને મરચું મેં સુધારી લીધું. એ આ હળદર ને આપણે ગુજ નાખી દઈએ અને એમાં જ મસાલા, ચટણી, ધાણા, જીરું, હળદર પણ નાખી દઈએ. એટલે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું આખા મસાલા નાખી દઈએ અને પછી આપણે સરસ મજાનો વઘાર કરી નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે રાઈ, જીરું ને આખો મસાલો નાખી દીધો છે. પાણી વાળી દીધું. સરસ રીતે રાઈ ને ફૂટી જાય એટલે આપણે જો અહીંયા સરસ મજાનું બધું રેડી કરી નાખ્યું છે. આમાં જ મસાલા બધા નાખી દીધા છે, ચટણી, ધાણા, જીરું ને હળદર ને. પછી આ સરસ મજાની રાઈ ફૂટી નાખી એટલે આપણે સરસ મજાનું વઘાર કરી નાખીએ. વઘારને થોડીક વાર પાકવા દઈને પછી આપણે નાખી દેવાના છે ચોરા ને એને પણ થોડી વાર પાકવા દઈને પછી આપણે સરસ મજાનું શાક બની થઈ જશે તૈયાર. રાઈ ફૂટી ગઈ છે. સરસ મજાનું વઘાર કરી નાખીએ. જો શાક તમે વઘારી નાખ્યું છે, સરસ મજાનું શાક. ને હવે મકાઈ, ચાર ને બાજરાના રોટલા કરવાના છે. મિક્સમાં રોટલો બનાવવાનો છે એટલે મારાથી તો ન થાય સરખો. બાજરાનો હોય તો હજી થઈ જાય. તો હવે શાક બની જાય પછી મમ્મી રોટલા બનાવશે. તો ચાલો હવે મમ્મી રોટલા બનાવશે તો હું તમને બતાવીશ. જો બાજરાના રોટલા બનાવું છું. અહીં દૂધ ગરમ થાય છે, શાક બનાવ્યું અને આમાં જયું આવી ગયો છે ભાઈ. જો આવીને ઉભો રહી ગયો. કેમ નો બોલ્યો તું આજ? હે હાલ આવતો તો શેનો બોલવાનો હાલ આવે? એમાંય વળી હોય, એમાંય હાલ આવે. અમારા બોલતા હાલ આવો. બોલો આવું કોણ કરે? કોમેન્ટ કરજો. કોના છોકરા આવું કરે? કા અમારા તો જઈને બોલતા હાલ આવી ગયો. બોલો હવે આવું શું કરવાનું? હવે ને બધે ના આવતો હતો. કા એ તો છતાં પેલા વેલા આપણે ધીરે ધીરે બોલવાનું બધા હોય. બધાને શરમ તો લાગતી જ હોય. નવું નવું હોય એટલે આપણે એમ થાય કે બધા હું આપણા દાંત કાઢીએ, હું કાઢીએ, એવું બધું આપણને થતું તો હોય ને મનમાં. એવું બધું હેલા રાખતું હોય એટલે આમ શરમ લાગતી હોય. બધે ભલે દાંતે કાઢવાનું હોય, બધું હોય આમાં. તો બધાને મજા આવે ને. બાજરાના રોટલા કરવા, કારણ કે બાજરાના ખાવા ઠંડુ વાતાવરણ છે. અમારે પછી એમાં અમુક કે લોટ ઓલો નાખતા નહીં, નકરો બાજરાનો કે ખાવું છે. અરે ઘણા કે અમારે બાજરાનો હાવ નથી ખાવો. એવું અમારા ઘરમાં બધું હોય. તમારે બધાના ઘરમાં કેવું હોય? બધાના ઘરમાં જુદું જુદું હોય. કા ઓનું શાક નથી ખાવું, નાનું શાક નથી ખાવું, બધાને એમ જ હોય. કા બાજરાના રોટલા શાક છે ને બને શાક પણ બની ગયું છે. મસ્ત દૂધ બંધ કરી
દૂધ ગરમ થઈ ગયું. ફૂલ ગરમ કરવું જ પડે તો જ તર વળે તો માખણ થાય. માખણ થાય તો પછી ઘી થાય કા હા તો ક્યાં થાય. બધું પડી ગયું હાથમાંથી પડી જાય ને તો. મોટા રોટલો કરી નાખે. ચાલો બધા વારું કરવા છે. બાજરાના રોટલા, સુકેલ સોરાનું શાક, પાપડ, ઠંડી ઠંડી છાશ અને અમારે જેઠીઓ જોઈ લ્યો તમે બધા. અને અમારા વિડીયો અને અમારું વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.